ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ। મોડાસાના કોલેજ રોડ પર આવેલી ગુલબર્ગ હોટલ નજીકથી એક શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવાઈ। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ મહિલા છેલ્લા 2 અઠવાડિયાથી અમદાવાદથી મોડાસા આવતી હતી અને અગાઉ અમદાવાદના અલગ અલગ સ્પામાં કામ કરતી। મહિલા પાસે ભારતીય નાગરિક હોવાના કોઈ કાયદેસર દસ્તાવેજ કે પાસપોર્ટ વિઝા ન મળતા તેનો ભાંડો ફૂટ્યો હતો। મહિલાએ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હોવાની કબૂલાત કરતા અરવલ્લી એસઓજીએ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। नूपुर डॉटर ऑफ नूर मोहम्मद हवालदार के जे आम तो अमदावाद रहे छे पण छेल्ला 2-3 अठवाडियाथी मोडासा खाते आवेला अने तेओ मूळ बांग्लादेशना छे। एमनी पासेथी पुरावा मांगता कोई इंडियन पुरावो मळेलो नथी। पोते मसाजनुं काम करे छे अलग अलग स्पा सेंटर्समां अने एमने पोलीसे अरेस्ट करी अने आगळनी जे कार्यवाही छे जेमां जॉइंट इंट्रोगेशन छे એમનો ડિપોર્ટેશન છે એ કાર્યવાહી ચાલે છે। આજીવન કેદની સજાનો કેદી મોન્ટુ નામદાર વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઈ। ફલો રજા પર જેલમાંથી બહાર આવેલો મોન્ટુએ પોલીસકર્મીને અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સાક્ષીને ધમકાવવા બદલ કંટ્રોલમાં ફરિયાદ બાદ ખાડિયાની ટીમ પહોંચી હતી મોન્ટુને પકડવા। મોન્ટુને પકડવા ગયેલ પોલીસકર્મીને ધમકી આપવા બદલ ફરિયાદ થઈ। ખાડિયા પોલીસે હાલ તપાસ આગળ વધારી છે। પોલીસ પકડથી બચવાનો પ્રયાસ કરતા એ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લઈ આવતા એની ઈજાનું એનું અસેસમેન્ટ કરતા ખ્યાલ આવ્યો હતો કે એની ઈજા થઈ છે પ્લસ એ નશાની હાલતમાં હતો। એટલે ફરિયાદીની જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે બીભત્સ વર્તન અને ગાળાગાળી કરવા બાબતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસ તરફથી એક પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં સગીર વયની બાળકી સાથે જાતીય સતામણીનો ગંભીર કિસ્સો સામે આવ્યો। પડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે સગીરાને શારીરિક અડપલા કરી સતત હેરાન કરતો। તેના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। ફરિયાદ મળતા જ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી। તપાસમાં ચોંકાવનારી બાબતે સામે આવી કે આરોપી અગાઉ પણ પોક્સો કેસમાં સંડોવાયેલો હતો અને જામીન પર બહાર આવ્યા બાદ ફરી સમાન ગુનો આચર્યો હતો। હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ ચાલુ છે। આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। ઉપરાંત આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો। પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જે જામીન આપવામાં આવેલા છે તે બાબતમાં પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે કે આરોપીને જે રેગ્યુલર જામીન આપેલા છે તે રદ કરવામાં આવે। ભાવનગરના મહુવાના ગઢડા ગામમાં છેલ્લા 12 દિવસથી 3 ફેઝ વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેતી માટે જરૂરી વીજળી ન મળતા વાવેતર કરેલા પાકને સમયસર પાણી મળી રહ્યું નથી, જેના કારણે મોંઘા ભાવે લાવેલું બિયારણ નિષ્ફળ ગયું છે। ખેડૂતોનો આરોપ છે કે પીજીવીએસએલના વહીવટી ધાંધિયાના કારણે ગામમાં સતત વીજ સમસ્યા સર્જાય છે। વાવણીની સિઝન વચ્ચે વીજળીના ભાવે માત્ર પાક જ નહીં પરંતુ ખેતરોમાં રહેલા મૂંગા પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે। રોષે ભરાયેલા ખેડૂતો પીજીવીએસએલ કચેરીએ પહોંચ્યા। તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી। આ મામલે ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેરે પવનના કારણે ફોલ્ટ સર્જાતા સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવ્યું। સાથે જ ખેડૂતોને ખાતરી આપી કે તેમની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લવાશે। લાઇટનો પ્રોબ્લેમ તો સાહેબ એવો છે કે જ્યાં સુધી આજથી 11 જમણથી લાઇટ જ નહીં આવી। 3 ફેઝ તો ક્યારેય આવી જ નથી। સિંગલ ફેઝ આવે પણ એ મોટર તો ઉપડે જ નહીં। એને કુંડી ભરવાની નથી। માલ અત્યારે હાવ તર્યા છે। 11 જમણથી લાઇટ ન હોય તો ખેડૂતને ખબર તો છે 11 જમણથી પાણી ન હોય તો માલ શું પીવે। હવે આ અમારા ગામમાં 12-13 દિવસથી લાઇટ નથી। 3 ફેઝ ખેડૂએ બધાએ બિયારણ મોંઘા ભાવના લાવીને વાવી દીધા। અત્યારે બધું બફાઈ ગયું છે દાણા। ગઢડા ગામના ખેડૂતો તેમને પાવર સપ્લાયના બાબતે રજૂઆત કરવા આવ્યા હતા, જેને અનુસંધાને તેમને હું આશ્વસ્ત કરું છું એમને જે અમૃતવેલ ફીડર આવે છે તેમને અત્યારે જે સિટી અને રૂરલ અમારું રૂરલ ગ્રામ્ય એક છે તેમની વચ્ચે શેરિંગમાં છે। શરૂઆતનો પોર્શન જે સિટી એરિયામાં આવે છે એમના ફોલ્ટ અને આજ થોડાક સમયથી પવનની સ્પીડ જો ઝાઝી છે એના લીધે ફોલ્ટનો થોડોક પ્રશ્ન હતો, એમનો તત્કાલ નિકાલ થાય એવું સુખદ નિરાકરણ થઈ જાય એવો મારા પ્રયત્ન રહેશે। ચોમાસું નજીક છે। પોરબંદરમાં દર વર્ષે ઊભી થતી પૂરની ગંભીર સમસ્યાને લઈને તંત્રની સજ્જતા પર સવાલ ઉઠ્યા છે।
જ્યુબેલી બ્રિજ નીચે છેલ્લા 8-10 વર્ષથી ખડકાયેલા મલબાના ડુંગરોને કારણે શહેર અને ઘેડ વિસ્તારના પાણીનો નિકાલ રોકાય છે, જેના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. પોરબંદરના જ્યુબેલી બ્રિજ નીચે દેખાતા આ દ્રશ્યો કોઈ સામાન્ય કચરો નથી. આશરે 400 મીટરના વિસ્તારમાં 10 થી 12 ફૂટ ઊંચા મલબાઓના ડુંગરોને કારણે પોરબંદર શહેર અને ઘેડના પાણીના નિકાલનો મુખ્ય માર્ગ રૂંધાય છે. દરરોજ અહીંયા બેસતા હોય આવીએ છીએ એટલે અમને આ નજરમાં આવ્યું ત્યાં 10-12 વર્ષ ત્યાં જે આ પુલ બનેલો છે જાજા વર્ષ ત્યાં એનો મલબો તમે જોવો ને તો ડુંગર થઈ ગયો. અહીંયા એમના હિસાબે ઉપરથી જે ચોમાસા દરમિયાન પાણી આવે છે ને એ પાણીની જાવક થતી નથી. એમના હિસાબે આજુબાજુના વિસ્તારમાં પાણી ફરી વળે છે અને અનેક ઘરોની અંદર નુકસાન થાય છે. તો આજ દર વખતે ચોમાસામાં એક ભયનો ડર રહે છે કે પાણી ભરાશે તો આજ ઘરનો સામાન બગડી જશે, નાના બાળકો છે, મા બાપ બીમાર હોય તો આજ લઈને માણસ ક્યાં જાય. ને પોરબંદરમાં આજ 5-7 વર્ષથી જે પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ થયો છે એનું મેઇન કારણ આ મલબો છે, જુબેલી પુલની નીચે પડ્યો છે બંને સાઈડ. આજ પોરબંદરમાં માર્ગ મકાન વિભાગમાં જે કોઈ અધિકારી આવતા હોય તો એની આ ફરજ નથી. અમે જ્યુબિલી બ્રિજ નીચે જે મલબો પડ્યો છે એ હટાવવા માટે જેસીબીથી પ્રયત્ન કર્યા છે છેલ્લા 2 દિવસમાં, પણ નીચે છે ને પાણી છે અને થોડું જેસીબી ફૂટી જાય છે, જેસીબીથી પોસિબલ બનતું નથી. એટલે હિટાચી મશીન પણ લાવવાનો વિચાર કર્યો, પણ પરિસ્થિતિ એવી છે કે હિટાચી મશીનથી પણ કદાચ પોસિબલ નહીં બને. એટલે લાંબા બૂમવાળું મશીન રાખી અને ઉપરથી જે મલબો કાઢવો પડે એવું છે. એટલે અમે ઇરિગેશન વિભાગ મિકેનિકલ ડિવિઝનને પત્ર લખ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ મુલાકાતે પહોંચ્યા. મુલાકાત દરમિયાન તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવાસ સ્થાને પણ મુલાકાત કરી, જ્યાં બંને આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં શુભેચ્છા મુલાકાત થઈ. જોકે આ મુલાકાતના અર્થ પણ નીકળી શકે છે, કારણ કે તર્ક વિતર્ક શરૂ થયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે છે, ત્યારે આ મુલાકાત દરમિયાન તેઓ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ મળવા પહોંચ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, હર્ષ સંઘવીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત કયા અર્થ નીકળી શકે? શું ચર્ચા થઈ આ મુલાકાતમાં? હાલ જે રીતના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ, થોડી વાર પહેલા જ જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તે નરેશભાઈના ઘરે આવી પહોંચ્યા છે. અત્યારે જે છે તેમના ઘરે બંધ બારણે જે છે એ બેઠક પણ ચાલી રહી છે. આ બેઠકમાં જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત છે. અત્યારે આપણે હું આ દ્રશ્યો આગળના બતાવવા માંગીશ કે આ જે ઘર છે ત્યાં અત્યારે તેમની બેઠક ચાલી રહી છે. આવનારા દિવસોમાં જે છે વિધાનસભાની ચૂંટણી છે, વર્ષ 2027 દરમિયાન જે છે વિધાનસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે. એ પહેલાની આ બેઠક છે ક્યાંક રાજકીય ગતિવિધિ પણ શરૂ થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ જે રીતે જોયું છે કે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓ છે તે નરેશભાઈની મુલાકાત લેતા હોય છે, ત્યારે આજે હર્ષભાઈ સંઘવી છે તે આવી પહોંચ્યા છે. આજે રાજકોટ શહેરના જે સાંઢિયા પુલના લોકાર્પણ બાદ તરત જ તેઓ અહીંયા આવી પહોંચ્યા છે, મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાતમાં શું મુદ્દાઓ અંગે જે છે ચર્ચા થઈ છે તે પણ ખૂબ મહત્વનું છે. જોકે હાલ જે છે બંધ બારણે બેઠક છે અને અત્યારે નરેશ પટેલ છે તે ખોડલધામ તરફથી છે. બીજી તરફ ભાજપના અનેક આગેવાનો પણ આજે છે બેઠકમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જી હાર્દિક, આ મુલાકાતનો અર્થ શું નીકળી શકે? શું નરેશ પટેલ હવે આગળ રાજનીતિમાં પદાર્પણ કરી શકે છે? આ મુલાકાતમાં કોઈ પ્રોજેક્ટની વાત થઈ છે કે બીજી કોઈ ચર્ચા? આ બેઠક છે તે ઘણે અંશે જે છે એ જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજકીય વર્તુળોનું માનીએ તો આવનારા દિવસોમાં જે ચૂંટણી જે યોજાવાની છે, આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાજેતરમાં જ ગઈ છે અને જે છે આ ઉપરાંત થોડા સમય પહેલા જ નરેશ પટેલ છે તેમના દ્વારા પણ જે એક સૂચક નિવેદન આપવામાં આવ્યું હતું કે તેઓ જે ખોડલધામમાંથી જે છે તેઓ આરામ લેવા ઈચ્છે છે. ક્યાંક જે ત્યારબાદની આ મુલાકાત છે તે અનેક તર્ક વિતર્કો સર્જી રહી છે. ખાસ કરીને હર્ષ સંઘવી છે આપણે અહીંના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના અહીંયા જે તેમનું ઘર છે અહીંયા અત્યારે જે છે તેમની મુલાકાત પણ ચાલી રહી છે. હું ઘરની અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા હર્ષ સંઘવી તેમજ જે રાજકોટ
શહેર ભાજપના અગ્રણી ખોડલધામના ટ્રસ્ટીઓ પણ જે છે બેઠકમાં ઉપસ્થિત છે. અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ કયા મુદ્દે ચર્ચા થઈ છે તે બેઠક પૂર્ણ થયા બાદ સામે આવી શકે છે. સ્વાભાવિક છે કે જે રીતે ચૂંટણી તેમજ રાજકીય જ્યારે માહોલ સર્જાતો હોય છે ત્યારે નરેશ પટેલનું નામ છે તે સ્વાભાવિક રીતે જ આગળ આવતું હોય છે. ત્યારે આ બેઠકને લઈને પણ ક્યાંક જે છે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલ જે રીતના ડેપ્યુટી મુખ્યમંત્રી છે તેઓ પહોંચ્યા છે. બીજી તરફ જે કેટલાક જે છે કહી શકાય કે જે રીતના જે ખોડલધામના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત છે, ત્યારે આ બેઠકમાં કયા મુદ્દે. જી હાર્દિક આભાર સમગ્ર માહિતી આપવા માટે.